હેલો ગાઈઝ, સીતારામ ને સોહરાઈ તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ ટુટેલ ઇઝરાયલી વ્લોગમાં। તો મસ્ત મજાનું બપોર થઈ ગયું હે આજ ને હું મંડળો જોવા નાઈ ધોવાને તૈયાર થઈ ગયું। અમારે જવું છે બરોબર ને મોનું જોવો કાકી કરે, કાકી મતલબ ટોયલેટ ને કાકી કીએ ઇઝરાયલમાં મતલબ હિબ્રુ ભાષામાં કાકી કીએ, પીપીની તો પીપી જ કીએ। જનરલ એની તો વાત કરે, આવી વાત કરાય ન કરાય મને નથી ખબર, પણ જાણવા મળે કે કામ કીએ ને એ તો નોર્મલી છે, એ વસ્તુ તો યુઝ થતા જ જોઈએ આપણે। તો હાલો મોનુના પોદરા ઉહડે લઈએ, પછી થોડીક વાર પછી મળીએ આપણે ઉહડેલા। હું નકા પાછી હું ભૂલે જાય તો મારે કમ્પ્લેન આવીએ, પૈસા ભરવા જોઈએ એ તો અલગ વાત છે। આજ તો હવારી મલક બધી સાફ સફાઈ કરી નાખી ને ઘણા કહે કે ઇઝરાયલમાં જીવજંતુ જીવડાન હોય, તો ઇઝરાયલ ઇન્ડિયા જેવું સેમ ટુ સેમ જ છે, મને તો કંઈ ફેર નથી લાગતો। અટાણે પણ જો આપણી ગરમી પડે ને એવી જ ગરમી છે, હજુ તો શરૂઆત થઈ તો આપણી તો ધીરે ધીરે ચાલુ થઈ ને આ તો એક હારી ચાલુ થઈ ગઈ, તો એવી રીતના હે ને મારે ને દાદુને જવું છે બહાર પાણી રેડવા, દાદી ઓફ થઈ ગઈ હીણાવા હે। તો હાલો આજ તમને એ બતાવી, આના પહેલાં અમે ગયા, હા થોડોક ટાઈમ થયો ને પાછું અટાણે જાઉં। હવે તો સારું મેં નાહી ધોઈ લીધું, તો દાદુ કહે કે પાણીની બોટલ ભલે આપણે સાવતાને પાણી રેડવા જાવું, સાવતા એટલે દાદી। તો લેટ્સ ગો, દાદુ વાટ જોવે છે ઉપર ને પછી આપણે ઉપર જઈને મળ્યા, ઉપર જઈને મતલબ ઉપર જઈને ઉપર જાય પછી અમે દાદુ જાય મોના, હું કાં મોનાને હે ને સંડાસ પાણી કરાવેલી હતી, પાછું આવે ને મારે ઢહળવાની એ કામ એક વધી જાય મારી મોનોડી। દાદુ તમારે કાંઈ એટલે કાંઈ નડતા નથી, અમારે ઇન્ડિયામાં મારો આતો હતો ને એ પણ અહીં એટલો હાજા કોઈ નહીં નડ્યા નથી, અહીં નડ્યા નથી એ તો નહીં, પણ અહીંનો બિચારા ખાટલામાં આવે જાય ને પછી એની સેવા કરવી પડે, ઘણા એની નોઈ ગમે। થોડોક ટાઈમ મારા આતાને એવો વાંધો આવ્યો હતો, પણ જિંદગીમાં બધું દુઃખ દર્દ આવે એ પછી જ બધું થાય નહીં ને ઉપર ભગવાને જે હારા માણા હોય ને એની જ તેડાવેલી। અમારા પરિવારમાં અમારા અંગતમાંથી એવા ઘણા છે કે જે ઓફ થઈ ગયા, નાની ઉંમરમાં ઘણા ઓફ થઈ ગયા, ખબર નહીં મારે એમાં આગળ કંઈ બોલવું નથી। હું અહીં ક્રાઇમ પેટ્રોલને જોતી હોય તો એ થાય કે એમાં પોલીસવાળા કી કામ કરતો હોય, એવી રીતના આપણે ઇન્ડિયામાં કી અમારા પોરબંદરમાં એવા ઘણા કિસ્સા બને કે જે હજુ સુધીમાં કોઈ પકડાતા નથી। તો રિયલ લાઈફમાં ને ફિલ્મી જગતની લાઈફમાં બધું અલગ હોય કે એમાં ક્રાઇમ પેટ્રોલમાં પણ રિયલ કેસ હોય ને તો એમાં તરત બધા કપડેલી। મને મારી જિંદગીમાં એક જ ઈચ્છા હતી કે અમારા ઘરમાં અમારી ફેમિલીમાં જે એક કિસ્સો એવો થયો છે ને કે એ કી ન પકડાણું, એની જિંદગીમાં એ કી કંઈ બોલે ન હોય કે મને એ વિચાર આવે, ખબર નહીં આજ મને હું ઝીણકી હતી તેદુની વાત છે, મને એ થાય કે એ કી ન પકડાણા એવું તે કામ થયું છે। એનો જવાબ છે કોઈ પાસે નથી ને કોઈ દી કોઈ પૂછ્યું નથી કે એને કામ થયું હતું ને કઈ રીતના થયું હતું એ ખબર નહીં। હારું હાલો દાદુ ઉપર વાટ જોતા છે પછી મળે આપણે। તો ગાઈસ જો હું દાદુ ભાઈ નીકળી ગયા હે, સાબાએ ફોન આપનો કેમ જે કોલા બકબુ કેમ એ ફોન આપનો બેતક્વાઉટ એટલે આ કબ્રિસ્તાન જ થતું હોય। જો જે મારાથી આ પાણીની બોટલ છે બહારનું ખોલવું પડે, તો હાલો હું દાદુભાઈ નીકળી ગયા ત્યાં જઈને તમને બતાવું કઈ રીતના કામ છે। આના પહેલાં મેં વિડીયો ઉતાર્યો હતો પણ આપણે જઈએ એટલે આ તમને બતાવું કઈ રીતના દાદુભાઈ જઈએ। או שיושבת לעשות פיפי או דברים אחרים, כי זה חלק גדול מהסיבות כן, לגירוי של אזור דווקא של פי הטבעת ושל הפות. דבר נוסף તમે આ તો દીકરી કારના ગોતતા હતા, આ તને ભૂલાઈ દીધું ખીસે, અમે એટલી જગ્યા ને કે જડે જ નહીં। તો જો જોઈએ ગાઈસ ફાઇનલી અમે આ યહૂદીનું જે કબ્રસ્તાન છે ત્યાં પૂકી આવ્યા છે। દાદુ પાણી રેડે છે ને અહીંયા બેઠા બેઠા એક ગીત ગાવે છે ને દાદીને યાદ કરે છે ને તમને દેખાય જ છે, જો પાછળની સાઈડ બધું દેખાય। હું આ બાજુ આવતી રહી કારણ કે ત્યાં દાદુને ડિસ્ટર્બ નથી કરતી, આ બાજુ આવતી રહી।
જિંદગીમાં બધા હોને પસંદીદા ગમે એ વ્યક્તિ હોય, ઘરના સદસ્ય હોય, કોકની ને કોકની ખોયા જોઈએ આપણે. જેની પોતાના ઘરની વ્યક્તિ ગુમાવી હોય ને એને જ ખ્યાલ. હાલો ગાઈસ, તો હવે અમારે જવું છે. દાદુ જો કાર પાસે રહીએ, દાદુ આવે એટલે જવાનું છે. અહીંયા અમારી દાદીનું આવે ને, તો હાલો પછી ઘર જઈને મળ્યા. ખબર નહીં તબિયત ખરાબ થઈ ગઈ, ખબર નહીં મજા નથી આવતી, માથું દુખે નહીં, ઉલસ વાલસ જેવું થાય છે. ખબર નહીં આ જગ્યાએ આવો ને એટલે મને કામ થાય તો હોય. હાલો પછી મળ્યા હો ને, મજા નથી આવતી. તો દેખો ગઈસ દાદુ જાય છે ને મને ઉતારે ને એની કાંક જવું છે એટલે મેં ચાવી હારી લઈ લીધી હતી. એમાં ખબર નહીં કંઈક થયું મને મજા નથી. હાલો ઉપર જઈને ઘડી ખોવે છે પછી મળ્યા મને તબિયત બગડી ગઈ છે. ખબર નહીં કંઈક થાય છે. ભગવાન મારા રીત કાંઈ આવું થાય. તો જો ગઈ મસ્ત મજાની હાંજ પડે ગઈ છે. પણ ઓલો નથી કહેતા કે કોઈ ખારું માણસ મરે હોય તારે આવું વાતાવરણ થઈ જાય. અહીં જો અટાણે એવું જ વાતાવરણ છે તમને હમણાં બતાવીશ. ને આજ અહીં ચૈત્ર મહિનાનો સહેલો દી છે કે ગમે પિતૃના વાહે પાણી રેડે કે ગમે દાન પૂન કરે કોઈના વાહે, તો આજ અહીં એ સહેલો દી છે. તો અમે જોકે અહીં પણ એ જઈએ ચૈત્ર મહિનો ને અમે પાણી રેડવા ગયા. ખબર નહીં હું એવી રીતના કાં, બાકી આપણી ઇન્ડિયામાં તો એ હોય કે પાણી રેડવા જાય કે ગમીને વાહે ગમે એ કંઈક પણ કરે ચૈતર ભાદરવા મહિનાનું. જો અટાણાનું વાતાવરણ જો અહીં પણ એવું જ છે. દેખાય કોઈ સારો માણસ કેમ મરે ગયો એવું લાગે જો આખું. તો આજ તો કંઈ નહીં, નોર્મલ દેખો નહીં પસાર થયો. હું ખુદ બીમાર થઈ ગઈ એવું લાગે. આજ સાંજે હું આતાને દીકરાને ઘેર જવાનું હતી, હું તને નહીં જા આતાને એકલાને ઘેર કે મને મજા નથી. આ તો હોવાનો પૂછપૂછ કરે તો એ વાત હું ના ન પાડ્યો. અહીં આઈની પાણી રેડવા જવાનું છે. હું કાંઈ વાંધો નહીં હાલ. તો હાલો વિડીયો આજનો પૂરો કરાવું. તો બધાને રામે રામ. જય લીરબાઈમાં, જય માતાજી, જય પિતાજી, જય બજરંગબલી. બાય.